નમસ્કાર. ઝી 24 કલાકના લોકલક્ષી કાર્યક્રમ કંટ્રોલ રૂમમાં આપનું સ્વાગત છે. હું આપની સાથે નિધિ. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એવા લોકોને મદદ કરવાનો છે જેઓ સરકારના મળવાપાત્ર અધિકારથી તથા વહીવટી તંત્ર તરફથી નાગરિકોને મળતી પ્રાથમિક સુવિધા અને તેમના હકથી અગમ્ય કારણોસર વંચિત રહ્યા હોય. રાજ્યના અનેક નાગરિકોને ઝી 24 કલાકના કંટ્રોલ રૂમ થકી તેમની તકલીફોમાંથી રાહત મળી છે. ત્યારે આજે એવા જ એક વધુ નવા કિસ્સા સાથે અમે આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ. અમદાવાદનો એક એવો વિસ્તાર જે આવે છે તો અમદાવાદમાં જ, પણ છતાં પણ આ વિસ્તારના રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. સતત વિસ્તરતા શહેર અમદાવાદમાં ગટરના ગંદા પાણીથી પરેશાન સ્થાનિકોએ અમારો સંપર્ક કર્યો. એક બે નહીં પરંતુ અનેક પરિવારોની સુવિધાની વાત હતી, એટલે અમે પણ અમારી કામગીરી શરૂ કરી દીધી. સ્વચ્છતા ત્યાં શુદ્ધતા, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, પણ જ્યાં જ્યાં ગંદકી ત્યાં ત્યાં માંદગી. મહાત્મા ગાંધીનું સ્વપ્ન હતું સ્વચ્છ ભારતનું. કેન્દ્ર સરકારે પણ દેશને સ્વચ્છ બનાવવા માટે ઘણા પ્રયત્નો પણ કર્યા છે અને દેશને સ્વચ્છ રાખવાની સાથે સાથે દરેક નાગરિક સુધી પ્રાથમિક સુવિધા પહોંચે તે માટે પણ પ્રયત્નો શરૂ થયા. અને એટલે જ આજે સમગ્ર દેશમાં વિકાસ મોડેલ તરીકે ગુજરાતને પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યો છે. પણ આ જ વિકાસ મોડેલ ગુજરાતમાં રોડ રસ્તાની હાલતને લઈ સૌ કોઈ પરેશાન છે. અને એ પણ એવું શહેર જેને આપણે ગુજરાતનું આર્થિક પાટનગર કહીએ છીએ. જી હા, અમદાવાદ, જ્યાંના રસ્તા કાચ જેવા ચકચકા. શહેરને સ્વચ્છતા માટેનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. પણ શું આ સ્વચ્છતાના માપદંડ અમદાવાદના તમામ વિસ્તારોમાં એક સરખા છે ખરા? આ સવાલ એટલા માટે કેમ કે અમદાવાદમાં જ આવેલા ઘુમાના સ્થાનિકોએ રાવ મૂકી છે ગંદકીની સમસ્યાને લઈને. દરેક શહેર સુધી ગટર વ્યવસ્થા પહોંચાડવાના દાવા. આ દાવાઓમાં કેટલું તથ્ય? લાંબા સમય સુધી ડ્રેનેજ ઉભરાઈ રહી છે. ગલીઓમાં ચિક્કાર, કાદવ, કિચડ, ચારેકોર ગંદકીનું સામ્રાજ્ય. આ વ્યથા અમારી પાસે કેવી રીતે પહોંચી, સૌ પહેલા તેની વાત કરીએ. ઝી 24 કલાકના કાર્યક્રમ કંટ્રોલ રૂમની લોકપ્રિયતા એટલી વધી છે કે અનેક નાગરિકો આ કાર્યક્રમને નિહાળ્યા બાદ પોતાની સમસ્યાઓને વાંચા મળશે, તેમની મુશ્કેલી દૂર થશે, તેમના દુઃખોનો અંત આવશે તે આશા સાથે ઝી 24 કલાકના કંટ્રોલ રૂમ ખાતે ફોન કરીને પોતાની આપવીતી જણાવી ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે. એક દિવસ જ્યારે કંટ્રોલ રૂમનો કાર્યક્રમ પ્રસારિત થઈ રહ્યો હતો ત્યારે ઝી 24 કલાકની ઓફિસમાં એક ફોન રણક્યો. જ્યારે કર્મચારીએ ફોન રિસીવ કર્યો તો સામેથી એક મહિલાનો આજીજી કરતો અવાજ આવ્યો. તેઓએ ફોન પર પોતાની આપવીતી વર્ણવી અને કહ્યું કે છેલ્લા લાંબા સમયથી તેઓ અને તેમની સોસાયટી સહિતના આસપાસના રહેવાસીઓ ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. અનેક રજૂઆતો બાદ પણ મ્યુનિસિપલ તંત્ર તેમની ફરિયાદ સાંભળતું નથી. આ સમસ્યા માત્ર એક બે વ્યક્તિની નહોતી, આ વિસ્તારના અનેકો પરિવારોની હતી. તેથી અમે પણ આ સમસ્યાની ગંભીરતાને સમજતા તુરંત જ અમારા પ્રતિનિધિને અમદાવાદના ઘુમા વિસ્તારમાં જવા માટે રવાના કરી દીધા. ડ્રેનેજના અત્યંત દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી સોસાયટીની અંદર અને બહારના માર્ગ પર ફરી વળવા અંગેની ફરિયાદ ઝી 24 કલાકના કંટ્રોલ રૂમને મળી છે. ત્યારે આવો જોઈએ કે આ મળેલી ફરિયાદ કેવી છે અને કેટલી ગંભીર છે. અમદાવાદનો ટ્રાફિક ચીરતા ચીરતા અમારી ટીમ ઘુમા તરફ આગળ વધી રહી હતી. અમદાવાદનો નવો વિકાસ પામતો વિસ્તાર અમે જોઈ રહ્યા હતા.
અનેક નવા ફ્લેટ અને એપાર્ટમેન્ટ આ વિસ્તારમાં આકાર પામેલા હતા, પણ રોડ રસ્તાની ખસ્તા હાલત, ઠેર ઠેર ખાડા અને ગંદકી જોવા મળી. નાગરિકોએ વર્ણવી તેનાથી પણ ખરાબ પરિસ્થિતિ અમારી સામે ઊભી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા દાવા કરવામાં આવે છે, વિકાસની મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ જે પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્તાર વધ્યો છે તેની સામે તંત્રની જે સર્વિસ હોવી જોઈએ જે નથી પહોંચી રહી, અને તેનો જીવતો જાગતો ઉદાહરણ બોપલ, ઘુમા સહિતના વિસ્તારો છે. કારણ કે કોર્પોરેશનની હદમાં ભેળવી તો દેવાયો છે વિસ્તાર, પરંતુ ડ્રેનેજના પ્રશ્નો એટલા ગંભીર છે કે તેનો કોઈ ઉકેલ જ નથી. આવી ગંભીર સમસ્યા શહેરના ઘુમા વિસ્તારમાં સામે આવી છે. આપ જોઈ શકો છો, ઘુમા તળાવની સામેનો આ દેવ એક્ઝોટિકા વિશાળ સોસાયટી વાળો વિસ્તાર છે કે જ્યાં અલગ અલગ સેંકડો બ્લોક આવેલા છે, પરંતુ જે પ્રમાણે અહીંના સ્થાનિકોને ડ્રેનેજના પાણીની વચ્ચેથી દૈનિક આ જ રીતે પસાર થવું પડી રહ્યું છે. અને આપ જોઈ શકો છો જે પ્રમાણે અહીંયા સ્થાનિકો દ્વારા ખાનગી ધોરણે જે ડેબ્રિસ છે તે સતત ઠાલવવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે. એટલે આ જે ટ્રક છે તે પણ તેના જ માટે લાવવામાં આવી છે. અને જે પ્રમાણેની સ્થિતિ છે, આપણે કેટલાક સ્થાનિકો સાથે વાત કરી, વધુ કેટલાક લોકો સાથે પણ વાત કરીશું. મારે વાત કરવા માટે ખુદ આ ગટરના પાણીમાંથી થઈને જવું પડી રહ્યું છે, તેના પરથી અંદાજ આવે છે કે કઈ રીતની પરિસ્થિતિ છે. કોર્પોરેશન દ્વારા ફક્ત જે મશીન છે, જેટિંગ મશીન, પમ્પિંગ મશીન મૂકીને સંતોષ માનવામાં આવે છે. કાકા, શું ખરેખર સમસ્યા છે? કેટલા સમયથી આ સમસ્યા છે? આ સમસ્યા તો છેલ્લા 2-3 વર્ષથી છે, અને જ્યારે ચોમાસું આવે ત્યારે આમાં પુષ્કળ સમસ્યા છે. ચોમાસું આવે ત્યારે આ લાઇનની અંદર લગભગ કેડથી નીચે સુધીનો પાણી આમાં ભરાવો થાય છે, અને અમારે પોતાનો મડ પંપ લાવીને અને પાણી અમારે નિકાલ કરવો પડે. બીજું કે જ્યારે પણ આગળ આ લાઈન નીચી છે, આગળની લાઈન ઊંચી છે, એટલે અહીંથી પાણી આગળ વધતું નથી. ને વારંવાર અમે ઉત્તર ગુજરાત ઝોન જે અહીંયા આપણે કોર્પોરેશનને રજૂઆત કરી છે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં. મેં આપને કહ્યું તે પ્રમાણે આપ જોઈ શકો છો, સ્થાનિકોને એટલી હદે અહીંયા મુશ્કેલી છે કે જે ડ્રેનેજના ભરાયેલા પાણી છે તેનામાં અવરજવર કરવા માટે પોતાના ખર્ચે આ પ્રમાણેનું ડેબ્રિસ નખાવવું પડી રહ્યું છે. એટલે રોડની એક તરફનો ભાગ જે છે તે ડેબ્રિસથી ભરાઈ ગયો છે, કારણ કે કીચડ એટલું છે, ડ્રેનેજના પાણી એટલા છે. અને આ પ્રમાણેના દ્રશ્યો કહેવાતી સ્માર્ટ સિટી અમદાવાદ, જે ગુજરાતનું સૌથી મોટું મહાનગર છે, અને તેના શાસકો સમયાંતરે વિકાસના મોટા દાવા કરે છે, પરંતુ દાવાની સામે વાસ્તવિકતા આખી અલગ જ છે. આમ તો અમદાવાદથી નજીક અને અમદાવાદમાં જ આવેલો ઘુમા વિસ્તાર, આ રોડની આસપાસ હાલ અનેક જૂના નવા એપાર્ટમેન્ટ અને સોસાયટીઓ આકાર પામી રહી છે. મોટી સંખ્યામાં અહીં લોકો વર્ષોથી વસવાટ કરી રહ્યા છે, એ આશમાં કે તેમને આ વિસ્તારમાં તમામ સુખ સુવિધાઓ મળી રહેશે. પણ અહીંના હાલ કેવા છે તે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો. ઘુમા વિસ્તારમાં ઘુમા તળાવની સામે આવેલી દેવ એક્ઝોટિકા નામની રહેણાંક સોસાયટીની બહાર ખૂબ જ મોટા પ્રમાણમાં ડ્રેનેજના અત્યંત દુર્ગંધયુક્ત પાણી હતા. અને આ ફક્ત એક સોસાયટી પૂરતી વાત નહોતી. દેવ એક્ઝોટિકાથી આગળ જતા માર્ગે પણ આવી જ ગંભીર સ્થિતિ જણાઈ. જ્યાં નજર કરો ત્યાં ફક્ત અને ફક્ત અત્યંત ગંધાતા અને દૂષિત પાણી. પરિસ્થિતિ એટલી હદે ખરાબ જણાઈ કે આ સોસાયટીના રહીશોએ પોતાના વાહનો ડ્રેનેજના પાણીમાંથી જ પસાર કરવા પડી રહ્યા હતા. અમારા પહોંચતાની સાથે તમામ મહિલાઓ એકઠી થઈ ગઈ અને પોતાની વ્યથા જણાવવા લાગી. સાંભળો આ સ્થાનિકોની રજૂઆત. અહીંયા બોપલ ઘુમા એરિયા છે. આ ઘુમામાં અહીંયા આગળ દેવ એક્ઝોટિકામાં અમે રહીએ છીએ. અહીંયા આગળ ગટરનું પાણી સતત આવતું હોય છે અમારી સોસાયટીમાં આગળ, અને લોકોને જવા આવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. અને તમે જોઈ શકો કે ગંદકી એટલી બધી ફેલાયેલી છે કે જેના કારણે રોગચાળો ફેલાય છે. મચ્છર, જીવજંતુના ત્રાસથી બધા ખૂબ જ પરેશાન થઈ ગયા છે. બચ્ચાઓ નીચે રમવા નથી ઉતરી શકતા. અમારી નવરાત્રિનો તહેવાર તો ખૂબ બગડ્યો જ છે. આ રોડના જે કંઈ પણ કામ થાય છે એ રોડ ખોલી તોડીને નવા કરવાના હોય છે, એની બદલે રોડ એમને જ સીધા ઊંચા કરી દે છે, અને એના કારણે પાણી બધું અંદર આવે છે. ચોમાસામાં ગટરની લાઈનની ખૂબ જ સમસ્યા છે, તે પણ સોલ્વ થતી નથી. અત્યંત દુર્ગંધયુક્ત ગટરના પાણી અનેક દિવસોથી ભરાયેલા હોવાથી સ્થાનિકોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે.
ये पानी इतना ज़्यादा रोड पे आ रहा है कि रोड पे भी लोग नहीं निकल सकते, सोसाइटी में से बच्चे बाहर नहीं जा रहे हैं, मच्छर इतने हो रहे हैं, बच्चे बीमार हो रहे हैं, बुजुर्ग लोग नहीं निकल पा रहे हैं। अभी आप देखो तो कल हमारे भाई को 2-3 भाई ऐसे गिर गए हैं, उनको इतनी चोट लगी है, उनका अलग खर्चा हो रहा है। आप बताओ इतनी गंदगी में, इतनी स्मेल में कैसे रह सकता है कोई? बहुत ज़्यादा मच्छर की प्रॉब्लम हो रही है। आप पैदल बच्चों को छोड़ना, लेडीज़ों का क्या है, बच्चों को छोड़ने जाना होता है, ट्यूशन छोड़ने जाना होता है, पर कोई काम हम कैसे करें? इसमें इतना पानी भरा होता है, बाजू की सोसाइटी से पूरा पानी आता है, पर आप रोड पूरी भरी, आप देखो ना, आधी रोड भरी हुई है। આ વિસ્તાર તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા વિસ્તારમાં આવતો વિસ્તાર છે, છતાં પણ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ નક્કર કામગીરી નથી થતી. જુઓ આ દ્રશ્યો. આ સ્થિતિ આજકાલ 1-2 મહિના જૂની નથી. આ સમસ્યા છેલ્લા 3 વર્ષથી છે અને પાછલા 1 વર્ષથી તો આ સમસ્યા એટલી હદે વધી ગઈ હતી કે ડ્રેનેજ ઉપરાંત ચોમાસાના પાણી પણ સોસાયટીની અંદર ઘૂસી જતા હતા. સ્થાનિકોની અનેક રજૂઆતો બાદ પણ મ્યુનિસિપલ તંત્રએ કેટલાક સમય પહેલા એક ડી-વોટરિંગ પંપ મૂકી આપ્યો હતો, પરંતુ તેને ચલાવવા વપરાતા ડીઝલનો સોસાયટીને મોટો ખર્ચ કરવો પડતો હતો. આટલું ઓછું હોય તેમ સોસાયટીની બહાર રોડ પર ઉભરાતા ડ્રેનેજના પાણીને સોસાયટીમાં રોકવા માટે પણ સ્થાનિકોએ ટ્રેક્ટર ભરી ભરીને ડેબ્રીઝ ઠાલવવું પડ્યું હતું. સમસ્યા અહીંયા આ દેવ એક્ઝોટિકા FGHI બ્લોક છે અને બાજુમાં દેવ એક્ઝોટિકા ABCDE બ્લોક છે. અહીંયા આગળ અનસન્ડ સોસાયટીઓ પાછળ બની ગઈ છે, એટલે અહીંયા આગળ એટલું બધું પાણી, ગટરની લાઈન જે છે એ લાઈનમાં ચોકઅપ છે. લગભગ અમે 10થી 15 વખત કોર્પોરેશનમાં કમ્પ્લેન કરી છે. આ મસ્ત વિસ્તાર છે, એ મત વિસ્તાર ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા માનનીય મુખ્યમંત્રી, અને અમિતભાઈ શાહ આપણા જે છે એમનો લોકસભા વિસ્તાર છે. જો આ વિસ્તારની આવી હાલત હોય તો બીજે શું આપણે એક્સપેક્ટ કરી શકીએ? અમે અહીંયા આગળ જ્યારે પણ ચૂંટણી હોય છે, ગમે ત્યારે હોય છે, અમે અત્યારે જે કરંટ પક્ષ છે BJP, ભારતીય જનતા પાર્ટી, અને અમે અહીંયા ઉત્સાહભેર મત આપીએ છીએ. અહીંયા એમના કાર્યક્રમો થાય છે, બધું જ થાય છે. આ લોકો ઘણીવાર પૂછતા હોય કે તમે શું કરવાના આવું બધું કરો, તો BJPને મત શું કામ આપો છો? હવે એનો શું જવાબ આપીએ? કારણ કે અહીંયા આગળ છેલ્લા 2 વર્ષથી, 2 થી 3 વર્ષથી આ નોન સ્ટોપ ઇસ્યુ છે, અને આ વખતે તો હદ થઈ ગઈ છે. અમે લગભગ અમારી સોસાયટીના ખર્ચે 3 થી 4 લાખ રૂપિયા ખર્ચો કરીને, આ તમે બહાર જોશો ને, એ અમારી વ્યવસ્થા છે. કોર્પોરેશનની કોઈ વ્યવસ્થા નથી. કોર્પોરેશનના જે માણસો આવે છે, અહીંયા આવે, ફોટો પાડે, થોડું આમ દેખાડે, વિડીયો ઉતારે, ફોટો પાડે અને પ્રોબ્લેમ સોલ્વ કરીને જતો રહે. કોર્પોરેશન અહીંયા મશીન મૂકીને જતું રહ્યું છે, કશું જ નથી કરતું. ખાલી દેખાડવા મશીન મૂક્યું છે, એમના માણસો વિડીયો ઉતારી જાય. આમાં ડીઝલ અમારે ભરાવાનું, એ લોકો ડીઝલ નથી ભરાવતા. આમાં મારા માણસો ચાલુ કરે. આ અમારા વોચમેન છે, એ કાલે પડી ગયા છે. જો એમને તમે જરા દેખાડશો તો એમને કાલે વાગી ગયું છે અહીંયા આગળ. આ બધી સમસ્યાઓ છે અહીંયા આગળ. એવી સમસ્યાઓ છે, તમે આજે અમે અમારી રીતે કાલે ક્લીનઅપ કરાવ્યો છે. દર અઠવાડિયે અમે અહીંયા ક્લીનઅપ કરાવીએ છીએ. છોકરાઓ છેલ્લા 3 મહિનાથી નીચે નથી ઉતર્યા, અને આ વખતે અમારી નવરાત્રી તો બગડી જ ચૂકેલી છે, અને હવે દિવાળીની આ જ દશા છે. એટલે અમે એવી આશા રાખીએ છીએ કે આ કોઈ સાંભળે તમારા માધ્યમથી. કોર્પોરેશનના કાઉન્સિલર કોણ છે તો ખબર જ નથી, કોઈ જોવા જ નથી આવ્યું હજી સુધી. તો ધારાસભ્ય હોય કે કાઉન્સિલર હોય કે ચીફ મિનિસ્ટર હોય કે જે કોઈ પણ હોય, એ અમારી આ વ્યથાને સાંભળે. અહીંના સ્થાનિકો કેટલી હદે કંટાળ્યા છે કે હવે તેઓ વોટ બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે, કેમ કે 3 વર્ષથી આ જ પરિસ્થિતિ હોય તો તેમનો આક્રોશ ફાટે તે સ્વાભાવિક છે. આ વ્યથાને સાંભળે અને અહીંયા પ્રોબ્લેમનું તાત્કાલિક સત્વરે સોલ્યુશન કરે, નહીતર અમે આગળની આવનારી ચૂંટણીમાં બહિષ્કાર કરીશું. 4 વર્ષથી અમે હેરાન થઈએ, 1 વર્ષથી નહીં. તો કોઈ કરતું નહીં, કોઈ વોટ આલવા નહીં આવે હવેથી કદી. અને કહેજો જે કરવું હોય કરો, કોઈ અમારી સોસાયટીમાં વોટ નહીં. આજુબાજુમાં હું તો કહી દે કે નહીં હાલો, એ ચોખ્ખી જ વાત છે. પછી આવું હેરાન થઈએ, છોકરા અમારા નીચે ના ઉતરીએ કે મોટા ના ઉતરીએ કે 2 જણ તો પડી ગયા, તો એના કોઈ ખર્ચા કોણ આપશે એમને? એ બધું એ નહીં ચાલે. કહી દેજો જે કેવું હોય એ કે, પછી કશું હેડશે નહીં. ચોખ્ખી વાત છે. ગટરના પાણી ભરાવાને કારણે કાદવ કિચડનું સામ્રાજ્ય, તેમાં પણ સાફ સફાઈ ન થવાને કારણે કચરાના ઢગ અને ગંદકી ચોતરફ ફેલાયેલી છે. ગંદકીના કારણે પૂરા વિસ્તારમાં ગંદી વાસ ફેલાયેલી છે. ઉપરાંત મચ્છરોનો ઉપદ્રવ વધતા બીમારીના ખાટલા જોવા મળ્યા.
એવામાં ઝી 24 કલાકની ટીમ તેમની વચ્ચે પહોંચતા સ્થાનિકોને એક આશા જન્મી છે કે હવે તેમનો અવાજ સિસ્ટમ સુધી પહોંચશે અને જલ્દીથી આ સમસ્યાનું સોલ્યુશન આવશે. સ્થાનિકોએ ફરીથી લેખિતમાં અરજી તૈયાર કરી, જેને મહાનગરપાલિકાના અધિકારીઓને સોંપીને ફરીથી રજૂઆત કરવામાં આવશે. સમસ્યાનું સમાધાન થવું જોઈએ, બરાબર. એ હાર્ડ કોપી જે અમે ત્યાં એએમસીમાં બી આપવા જઈ રહ્યા છે. અમે એએમસીની સાઇટ પર નંબર ઓફ કમ્પ્લેન્ટ બી કરેલી છે કે ગમે તે કરીને એ સમસ્યાનું સમાધાન થવું જોઈએ, બરાબર. તો અમે આ આશા રાખીએ કે ભાઈ એ સમાધાન થાય અને અમે એમનાથી છુટકારો પાઈએ, બરાબર. એવું નથી કે રજૂઆત નથી કરાઈ. વારંવાર રજૂઆતો કરીને થાક્યા છે, પણ કોઈ નિરાકરણ નથી આવ્યું. હવે સમસ્યા અમારી સામે હતી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અમદાવાદના બોપલ પાસે આવેલા ઘુમા વિસ્તારની આ સમસ્યા છે. ઘુમા ગામ અને આસપાસના વિસ્તારોમાં ગટરના પાણીની ગંભીર સમસ્યા છે. ગટરના પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યા છે. અત્યંત દુર્ગંધયુક્ત પાણીમાંથી પસાર થવા સ્થાનિકો મજબૂર બન્યા છે. ગટરના ગંદા પાણી ભરાઈ રહેવાને કારણે રોગચાળો વકર્યો હોવાનો સ્થાનિકોનો દાવો છે. ડ્રેનેજના પાણીના નિકાલ માટે એએમસીએ પંપ તો મૂક્યો, પણ ડીઝલનો ખર્ચ સ્થાનિકોના માથે નાખી દીધો. સ્થાનિકોએ ઝી 24 કલાકને આ મામલે રજૂઆત કરી અને સમસ્યાના નિવારણ માટે કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો. ઘુમા વિસ્તારના રોડની દશા કેવી છે અને કેમ છે તે હવે તમે પણ જોઈ અને સાંભળી. પણ હવે સમય હતો આ સમસ્યાના સમાધાન સુધી પહોંચવાનો. ઘુમાનો આ વિસ્તાર અમદાવાદ મહાનગરપાલિકામાં આવતો હોવાથી અહીંની તમામ પ્રાથમિક સુવિધાની જવાબદારી મહાનગરપાલિકાની થતી હતી. તેથી હવે આ સમસ્યાને સોલ્વ કરવામાં મહાનગરપાલિકા ક્યાં અટકી રહી છે તે જાણવાનું હતું. રોડ રસ્તાની ખસ્તા હાલત પર થોડી ચર્ચા કરતા સમયે પણ સ્થાનિકોનો ભારોભાર આક્રોશ અમે જોયો. બોટ બહિષ્કારના નારા પણ સ્થાનિકોએ લગાવ્યા હતા. આ વખતે કંટ્રોલ રૂમ પાસે સમસ્યા મોટી હતી અને આ વિસ્તારમાં રહેતા સેંકડો લોકો સાથે જોડાયેલી પણ હતી. પણ અમને ખુશી એ વાતની હતી કે મોટી સમસ્યાની સાથે સાથે સ્થાનિકોનો વિશ્વાસ પણ એટલો જ વધારે હતો કે અમે તેમની આ જૂની સમસ્યામાંથી છુટકારો અપાવીને રહીશું. અને સ્થાનિકોનો તે જ વિશ્વાસ અમને અમારું કામ કરવા માટે પ્રેરણા આપતો હતો. બસ અમે પણ સમાધાન માટે આગળનું અમારું કામ શરૂ કર્યું. સમસ્યાથી તેના સમાધાન સુધીની કંટ્રોલ રૂમની સફર આગળ પણ ચાલુ છે. પણ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ.
અમદાવાદના ગુમા વિસ્તારના સ્થાનિકોની સમસ્યા ખરેખર ખૂબ જ વિકટ હતી, કેમ કે અહીંયા રહેવું નરક સમાન હતું. અત્યંત ગંદા સતત દુર્ગંધયુક્ત પાણી વચ્ચે રહેવું તે કોઈ પણ વ્યક્તિના આરોગ્ય માટે જોખમકારક સાબિત થઈ શકે છે. સ્થાનિકો પાસેથી તેમની રજૂઆતો સાંભળી, તેમની વેદના, તેમની રોષ જાણ્યા બાદ આગળની કાર્યવાહી અમે શરૂ કરી. લોકોએ તો પોતાની વ્યથા જણાવી, પરંતુ તેનું સમાધાન કેવી રીતે થઈ શકે તે જોવાની જવાબદારી અમારી હતી. તેથી અમે પણ અમારું આગળનું કામ શરૂ કરી દીધું. અમદાવાદના ગુમા વિસ્તારના સ્થાનિકોને અમે સાંભળ્યા. લોકોએ જે ફરિયાદો અને આક્ષેપો કર્યા તે કેટલા સાચા છે તે જાણવા માટે અમે સ્થળ તપાસ કરી. તો અમે પણ હચમચી ગયા, કેમ કે આવા ગંદા અને દૂષિત પાણી વચ્ચે થોડો સમય પણ રહેવું મુશ્કેલ હતું. એક તો ગંદકીના ઢગ અને આરોગ્ય બગાડે તેવી સ્થિતિ હતી. આ સમસ્યાનું નિરાકરણ મહાનગરપાલિકા ખાતેથી જ મળવાનું હતું. તેથી અમે આ મામલે અમદાવાદ મહાનગરપાલિકાનો સંપર્ક કર્યો અને ગુમા વિસ્તારની ગટર ઉભરાવવાની સમસ્યાની જાણકારી આપી. ઝી 24 કલાક ખુદ રહીશોનો અવાજ બનીને અધિકારીઓ સુધી પહોંચ્યો તેની તાત્કાલિક અસર જોવા મળી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને શાસકો દોડતા થઈ ગયા. કંટ્રોલ રૂમની ટીમ ખુદ 3 વર્ષ જૂની સમસ્યાને વાંચા આપી રહી હતી. તેથી અધિકારીઓ અને શાસકોએ સમસ્યાના હંગામી અને કાયમી ઉકેલ લાવવાની દિશામાં ચક્રો ગતિમાન કરી દીધા. તાત્કાલિક રીતે એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સ્થળ પર દોડી આવ્યા, સ્થાનિકો સાથે વાત કરી અને તેમની સમસ્યા જાણી. જે બાદ અધિકારીઓને સૂચના આપી કે આ સમસ્યાના હંગામી ઉકેલ માટે જે કંઈ કામગીરી કરવાની થતી હોય તે તાત્કાલિક કરવામાં આવે. સાથે સાથે કાયમી ઉકેલ માટે પણ જલ્દીથી ટેન્ડર પ્રક્રિયા કરી નવી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરાશે તેવી ખાતરી આપી. ગુમા વિસ્તારની આજ સવારે જ્યારે કમ્પ્લેન મળી ત્યારે અહીંયા આગળ અધિકારીઓને મોકલ્યા. જે પરિસ્થિતિ હતી એના પર અભ્યાસ કરી. જ્યાં ડ્રેનેજના પાણી બહાર આવે છે, આગળની જે મેઇન લાઇન છે એ ખાલી મળે છે, એટલે વચ્ચેના ભાગમાં જ્યાં પણ આજ રાત્રે એની તપાસ કરી ચોકઅપ હશે એને દૂર કરવામાં આવશે. અને જે રીતે ગુમાનું પોપ્યુલેશન વધી રહ્યું છે અને જે અહીંના રહીશો છે દેવ એક્ઝોકિટા ફ્લેટ અને આજુબાજુના, તેમના કહેવું છે કે આ લાઇન વર્ષો જૂની અવડા વખતની છે, તો આ લાઇનને પણ બદલવા માટે દેવ દિવાળી પછી એનું પણ ટેન્ડર કરી આપણે વાત કરીએ કે આવનાર સમયગાળા દરમિયાન આ જૂની લાઈનો છે એ બદલાય અને પરિણામે વચ્ચે જે બ્રેકઅપ આવે છે એ બ્રેકઅપ ના થાય અને જે આ વર્ષો જૂની સમસ્યા છે એનો ઝડપથી નિકાલ આવે તે માટેના પ્રયત્ન કરવામાં આવશે. અને ખાસ કરીને આજ રાતથી જ આનું કામ ચાલુ થઈ જશે. એટલે સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા માટે સફળતા મળી હતી. અમદાવાદના ગુમા વિસ્તારમાં ગટરના પાણી ઉભરાતા હતા. ગંદા પાણી અને કચરાના કારણે ગંદકી થતી હતી. જો કે અમદાવાદ કોર્પોરેશને તુરંત જ કામગીરી કરશે, જલ્દીથી કાયમી ઉકેલ લાવવા માટે સૂચના આપી દેવામાં આવી અને નિયમિતપણે સ્થળ તપાસ કરી નિરાકરણ લાવવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી. સ્થાનિકોએ ઝી 24 કલાકના કંટ્રોલ રૂમમાં કરેલા ફોન, ઝી 24 કલાકે દર્શાવેલા અહેવાલ અને તેના થકી દોડતા થયેલા શાસકોએ સમસ્યાના નિવારણ માટે કરેલા પ્રયત્નો બાદ દેવ એક્ઝોટિકાના રહીશોની ખુશીનો પાર ન રહ્યો. કેમ કે ઝી 24 કલાકે દર્શાવેલા અહેવાલ બાદ એએમસીની ટીમે પણ પોતાની વિવિધ મશીનરી ગોઠવીને ડ્રેનેજના પાણીને નિકાલની સતત કામગીરી કરી અને કરી પણ રહ્યા છે. જેથી એક સમયે જે રહીશોને ડ્રેનેજના પાણીમાંથી પસાર થવું પડતું હતું એ સ્થળે હવે ડ્રેનેજના પાણીનો નિકાલ થઈ ગયો છે. રાજ્યનો કોઈ નાગરિક કે પ્રજાજન જ્યારે સરકારી સિસ્ટમથી પરેશાન થઈ જાય છે ત્યારે તે દરવાજો ખટખટાવે છે ઝી 24 કલાકનો, એટલે કે તે ફોન કરે છે ઝી 24 કલાકના કંટ્રોલ રૂમમાં. જે બાદ અમારી ટીમ સ્થળ પર પહોંચે છે, સ્થાનિકોની સમસ્યા જાણે છે અને આવી જ એક ગંભીર સમસ્યા અમદાવાદ શહેરના
ઘુમા વિસ્તારમાં હતી કે અહીંયા દેવ એક્ઝોટિકા સહિતના આસપાસની સોસાયટીના જે રહીશો છે લાંબા સમયથી તેમની સોસાયટીની બહાર ડ્રેનેજના ઉભરાતા પાણીથી પરેશાન હતા. ઝી 24 કલાકની ટીમ અહીંયા પહોંચી સ્થાનિકોની અહીંના રહેવાસીઓની વેદના સાંભળી, તેમની રજૂઆત સાંભળી અને તે બાદ તુરંત જ ઝી 24 કલાકે મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓનો વિભાગનો સંપર્ક કર્યો. તંત્ર પણ દોડતું થયું હતું, નેતાઓ પણ પહોંચ્યા હતા. આખરે આપ જોઈ શકો છો ડ્રેનેજના પાણી કે જે અત્યાર સુધી તેમની સોસાયટીના બિલકુલ બહાર ઉભરાતા હતા તે હાલ ઉભરાવાના બંધ થઈ ગયા છે, કારણ કે તંત્ર દ્વારા મોટા પાયે જે મશીનરી છે તે અહીંયા ખડકી દેવામાં આવી છે અને જે પાણી ડ્રેનેજના લાઇનની અંદર હતા તેને બહાર આવતા રોકવાના પ્રયત્નો ચાલુ છે. બીજી મહત્વની બાબત એ પણ છે કે ઝી 24 કલાકના જ આ અહેવાલ બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ખુદ અહીંયા પહોંચ્યા હતા અને તેમને બાહેધરી આપી છે કે દિવાળી બાદ આ વિસ્તારમાં આખી નવી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી છે તે કરવામાં આવશે, જેથી કરીને આ જે વર્ષોની સમસ્યાથી પીડાતા અહીંના લોકો છે તેમને કાયમી છુટકારો મળશે. મહાનગરપાલિકાની ટીમે સ્થળ પર તપાસ કરી અને જલ્દીથી સમસ્યાના સમાધાન માટે આશ્વાસન આપ્યું. એટલે કે હવે સ્થાનિકોને ગંદકીથી મુક્તિ મળવી નક્કી છે. પોતાના વિસ્તારની 3 વર્ષ જૂની સમસ્યા તુરંત જ દૂર થશે તેવી ખાતરી મળતાની સાથે મહિલાઓના ચહેરાઓ પર ખુશી જોવા મળી. જો કે હજુ કામગીરી પૂરી નહોતી થઈ, પણ સ્થાનિકોની રજૂઆત સરકારી અધિકારીઓએ સાંભળી તે વાતની તેમનામાં ખુશી અને સંતોષ દેખાયો. સોસાયટીમાંથી અમને બહાર નીકળવામાં, અંદર આવવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. તો એના માટે ઝી 24 કલાકના કંટ્રોલ રૂમમાં અમે ફોન કર્યો હતો અને તરત જ ટીમે અમારો સંપર્ક કરીને અહીંયા આવી હતી અને અમારો જે પ્રોબ્લેમ હતો એનું નિરાકરણ કર્યું છે. તો તેના માટે ઝી 24 કલાકનો અમારા તરફથી ખૂબ ખૂબ આભાર છે. हमारे यहाँ जैसे आपको पहले पता चला कि गटर की बहुत बड़ी समस्या थी, हमने જી 24 कलाक में कंट्रोल रूम में फ़ोन किया था. वो लोग आए, उन्होंने यहाँ पे पूरा यहाँ का आपको प्रसारण में बताया. उसी के 2 घंटे बाद ही यहाँ पे कॉर्पोरेट और म्यूनसिपालिटी के सारे अधिकारी आए और यहाँ का दो दिन में ही पूरा सोल्यूशन हो गया. तो इसके लिए हम જી 24 કલાક का बहुत बहुत आभार करते हैं. જી 24 કલાકને અમે સંપર્ક કર્યો અને એમને અમારી પ્રોબ્લેમ સોલ્વ કરી આપી. અમે બહુ જ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જી 24 કલાકનો. એટલે અમદાવાદના ઘુમા વિસ્તારના લોકોની વ્યથા તંત્રના કાને અથડાઈને પાછી આવતી હતી, પણ આ વખતે સ્થાનિકોની સમસ્યા અમે તંત્ર સુધી પહોંચાડી છે અને તેનું જલ્દીથી નિરાકરણ લાવવા માટે પ્રયત્નો કર્યા. સ્થાનિકોની પણ આ જ માંગ હતી કે અમને ગંદકીમાંથી મુક્તિ મળે અને અમે સમસ્યાનું સમાધાન માત્ર ગણતરીના દિવસોમાં લાવી દીધું હતું તેનો સંતોષ હતો. જો કે હજુ મહાનગરપાલિકા દ્વારા જલ્દીથી નવી ગટર લાઇન નાખવામાં આવે તેવા પ્રયત્નો ઝી 24 કલાક હાથ ધરતું રહેશે. આમ આવી જ કોઈ સમસ્યાથી ગુજરાતના કોઈ પણ ખૂણે વસતા નાગરિકો પીડિત હોય તો કંટ્રોલ રૂમનો સંપર્ક સાધી શકે છે. તો ઉઠાવો ફોન અને કરો કોલ, અમે કરીશું તમારો પ્રોબ્લેમ સોલ્વ. સામાજિક જવાબદારીના ભાગરૂપે જી 24 કલાકનો આ જે વિશેષ કાર્યક્રમ છે તેનામાં લોકો ફરિયાદ કરે છે, જેનો ઉકેલ પણ તેમને ત્વરિત મળે છે અને આવો જ ઉકેલ અહીંના નાગરિકોને પણ મળ્યો છે. ત્યારે આજનો આ અમારો આ વિશેષ કાર્યક્રમ હતો કંટ્રોલ રૂમ. વધુ અહેવાલ માટે જોતા રહો જી 24 કલાક. સામાન્ય માણસની સમસ્યાઓનો કોઈ પાર નથી અને સમસ્યાના સમાધાન માટેની ભાગદોડ પણ અપાર હોય છે. પરંતુ હવે કોઈ પણ સામાન્ય વ્યક્તિએ સમસ્યાના સમાધાન માટે દોડધામ કરવાની જરૂર નથી, કેમ કે ઝી 24 કલાકે શરૂ કરેલો કંટ્રોલ રૂમ સમસ્યાથી તેના સમાધાન સુધી રહેશે તમારી સાથે. તો હોય તમારી પણ કોઈ સમસ્યા તો કરવા નંબર પર કોલ, અમે કરીશું તમારી સમસ્યા સોલ્વ. ફરી મળીશું એક નવા એપિસોડમાં. ત્યાં સુધી આપ જોતા રહો આપની મનપસંદ ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. નમસ્કાર.